માફી માગે પૂરું કરશે તો મેળ આવશે નહીં, કારણ કે કાલે અમારે લગ્ન છે તો અમે એક ડીજે વગાડશે ને માફી માગી લેશે, મને છોડી મૂકશો? એ ના ચાલે. એમના માટે કદાચ એમને પૈસાનો પાવર હોય ને એમના માટે કદાચ એને એવું હોય કે અમને કોણ કહેનારું છે, કાં તો આ સમાજ બારી થઈ શકે, નહીં તને એમના 11 લાખ દંડ લઈ અને આ ઓલી કન્યા કેળવણીનું જ્ઞાની બેન કોઈક જમીન કહેતો હતો ને એમાં આ પૈસા વાપરવા જોઈએ સદારામ બાપુ. તો આ ને કરો તો સદારામ બાપુ નું ઓગળ બાપ ને તો કોણ માનશે? તો આ સમાજ નું કાલે બીજી સમાજ વાળા વાતો કરશે કે ભાઈ ને તો કોઈ નહીં, કૂતરાનો છે કોઈ દાડો કાશી જવાનો જ નથી, એવી જ વાતો બીજી સમાજ કરશે. એના કરતી એક તો નિયમ એમને માફી કોઈ ચાલશે નહીં, એમનો 11 લાખ દંડ લઈ લેવાનો. મિત્રો, આ કાકાના કહેવું એવું છે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા આ ઠાકોર સમાજના બંધારણનું ભંગ કરવામાં આવ્યું છે, તો હવે એમની જોડેથી 11 લાખ રૂપિયા દંડ લેવામાં આવે અને એ પૈસા ઠાકોર સમાજની જે દીકરીઓની સ્કૂલ બનવા જઈ રહી છે એમાં વાપરવામાં આવે. શું ખરેખર મિત્રો આ વાત સાચી? કારણ કે આ કાકાને પહેલા એક પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો. આ કાકાના કહેવું એવું હતું કે અત્યારે જો 4 તારીખ એટલે કે કાલે ઠાકોર સમાજના લોકો મિત્રો આ જાબડિયા ગામમાં જવાના છે, જ્યાં મિત્રો આ બંધારણનો અત્યારે હાલ વિવાદ ચાલી રહ્યો છે. ત્યાં જઈને અમુક લોકોનું કહેવું એવું છે કે શું ખરેખર આ બંધારણનો ભંગ કર્યો તો એમની માફી મંગાવવામાં આવશે તો આ વાત બધી સમાધાન થઈ જશે. તો આ કાકાએ એવું કહ્યું કે જો માફી મંગાવવામાં આવે તો કાલ ઉઠીને કોઈ બીજો વ્યક્તિ પણ ડીજે લાવે અને વરઘોડું કરે અને પાછળ જતા માફી માંગી લે તો શું વાત પૂરી થઈ જાય? આ કાકાના કહેવું એવું છે કે એવું કંઈ જ નહીં થાય, એમની જોડેથી પૈસા લેવામાં આવે, બહુ મોટો દંડ લેવામાં આવે, એટલે બીજા લોકોને પણ ખબર પડે કે સમાજની અંદર જે નીતિ નિયમો છે એનું પાલન કરવું જોઈએ. અત્યારે હાલ મિત્રો ઘણો બધો વિવાદ અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે, કારણ કે તમે બધા જાણતા હશો કે ઠાકોર સમાજના લગ્ન પ્રસંગ નિમિત્તે જે બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું એ બંધારણનું ભાઈ બધા લોકો પાલન પણ કરતા હતા. એમાં ક્યાંક ને ક્યાંક મિત્રો બંધારણ લાગુ કર્યા પછી આ પહેલો એવો દાખલો બન્યો છે. એ પણ દાખલો મિત્રો એક ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ સિંગર અર્જુનભાઈ ઠાકોર અને ગબ્બરભાઈ ઠાકોર દ્વારા, એટલે કે એમના કાકાના દીકરાના લગ્ન પ્રસંગ નિમિત્તે વરઘોડો કાઢવામાં આવ્યો છે. છતાંય મિત્રો આ તમે જાણો છો કે બંધારણ બિલકુલ તદ્દન બંધ રાખવામાં આવ્યું છે. છતાંય મિત્રો આવું બન્યું એટલે અત્યારે હાલ ઠાકોર સમાજના લોકો ખૂબ જ ગુસ્સે ભરાયા છે અને આ કાકાના કહેવું એવું છે કે આ બંધારણનો ભંગ કર્યો છે તો એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવે. જો કદાચ કોઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કાલ ઉઠીને કોઈ બીજો વ્યક્તિ પણ આવી ભૂલ કરશે. એના લીધે બીજા સમાજના લોકો એવું કહેશે કે જુઓ કે ઠાકોર સમાજમાં હમણાં બંધારણ કરવામાં આવ્યું અને લોકો આનો ભંગ પણ કરવા લાગ્યા. તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો. આખરે મિત્રો અત્યારે હાલ 4 તારીખ એટલે કે કાલે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ભેગા થશે.